જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા રેસાના યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુકના ઓલ્સ મેમ્બર્સને કેમ છો? બધા મજામાં ને? આવો આજે અમારા રેસરની હોળીનું સેલિબ્રેશન જે થઈ રહ્યું છે એને આપણે સૌ સાથે મળીને જોઈએ. તો ચલો આવો. આ અમારા રેસરના ઉમરા પૂજન સવારમાં થઈ ચૂક્યા છે, જેને અમારા યુરોભાઈએ થોડા ઘણા બગાડી પણ દીધા છે. ચાલો હવે આપણે આગળ જઈશું. કેમ છો મોટાભાઈ? કેવી છે હોળીની તૈયારી? બસ જો આજે દીવા અગરબત્તી કરીને હોળીની ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ ગઈ છે. અચ્છા, એક પ્રશ્ન પૂછું? બોલો ને. આજે તમે કેમ દીવાબત્તી કરી રહ્યા છો? આજે મારો દિવસ હતો દીવા અગરબત્તી કરવાનો, બીજું કંઈ નહીં. અચ્છા, એક નાસ્તિક આસ્તિક થોડાક બને એટલે થોડુંક અજુગતું લાગ્યું મને. અને મારા રેસર્સના ઓલ્સ મેમ્બર જે નાસ્તિક હોય કે આસ્તિક હોય, પણ જ્યારે એમનો પણ ટાઈમ આવે એટલે દરેક વ્યક્તિ દીવાબત્તી કરવા માટે ઉત્સુક હોય છે. ચાલો આપણે બીજી પ્રિપેરેશન જોઈએ. કેમ છો મોટાભાઈ? બસ મજામાં. કેવી છે હોળીની તૈયારી? જોરદાર કલર બલર બસ રમવાની રાહ જોઈને બેઠા છીએ. અરે વાહ, જોરદાર. અમારા બીજા બધા મોટા ભાઈઓ ઓળખી ક્યાં હાલી? આવો ઓફિસની ધાણી લેવા. અચ્છા, તો ચલો આપણે પણ ધાણી લેવા જઈએ. અને અમારા રેસરની નારી શક્તિ મહિલાઓ શું કરી રહ્યા છો? અમે હોળી રમવા માટે કલર પેકિંગ કરી રહ્યા છીએ. અચ્છા, સરસ કરો. ચલો આપણે પહેલા ધાણી લઈને આવીએ. બોલો મોટા ભાઈ, આ ધાણીનું શું કરશો? આ ધાણીનો છોકરો ઘરે રાહ જોઈને બેઠો છે કે પપ્પા હમણાં ઓફિસથી ધાણી લઈને આવો. અચ્છા, અમારા રેસરની ધાણી એટલી ફેમસ છે. હા. ઓકે, ગુડ. તમે આ ધાણીનું શું કરશો? સવારનો રાજો ધાણી માટે તારે પેકેટ હાથમાં આવીને તોડીને ખાવું બે. સારું તોડો ને તો મને યાદ કરજો, હું આવું છું. તમે શું કરશો આ ધાણીનું? મેમ અમની રાહ જોઈને બેઠી કે ક્યારે રિસર્ચ જાણી લાવે, ક્યારે હું ખાઉં. અચ્છા, સરસ સરસ. એક વાત પૂછું તને? હા મેમ, પૂછો ને. આજ તો બધા મોટા ભાઈ મોટા બેન કેમ કે છે? એ તો મેમ એની અંદર એવું છે ને કે આ બધા મોટા ભાઈ ને મોટા બેન બનાવીએ ને તો લોકો આપણને કલર ઓછો કરે. તને એવું લાગે તારી ટેકનિક કામ કરશે? હા, લાગે છે ને. જોઈએ તારે. હા, ચલો જોઈએ. અમારી ટીમ હોળી રમવા માટે એકદમ તૈયાર છે. તમે જોઈ શકો છો કે અત્યારે બધા એકદમ સરસ રીતે દેખાઈ રહ્યા છે, પણ થોડી વાર પછી હોળી સ્ટાર્ટ થાય પછી કોઈના પણ મોઢા ઓળખાશે નહીં. અને એક ખાનગી વાત કહું, આ અત્યારે હોળી રમી શકાય ને પાણીથી, એટલે સવારે બધા પાણીનો બચાવ કરીને આવ્યા છે. સમજી ગયા ને ટૂંકમાં? મતલબ કે કોઈ નાયા નથી આજે. નહીં નાયા છો? તો ચલો બધા ભેગા થઈને હોળીનું સેલિબ્રેશન કરીએ. હેપી હોળી. ચલો રમીએ હોળી. સીધા લાગે છે સ્ટ્રેટેજી વર્ક કરશે? હા મેમ, કરશે ચોક્કસ. હર્ષિતા મેમ, હેપી હોળી. હેપી હોળી. હેપી હોળી. હેપી હોળી. હેપી હોળી. હર્ષિતા બેન, હેપી હોળી. હેપી હોળી. હેપી હોળી દાદી. હેપી હોળી. હર્ષિતા, તારી સ્ટ્રેટેજી કામ કરી ગઈ ને? હા, તારી સ્ટ્રેટેજી કામ કરી રહી છે હો. કોઈ કલર કરવા માટે નથી આવી રહ્યું. એમનામાં મસ્ત બધા એમનામાં મસ્ત છે. તો ખાઈ ગયો મોટા ભાઈ મોટા ભાઈ કામ કર્યું તારું. હા મેમ, મારી સ્ટ્રેટેજી વર્ક કરી ગઈ. હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. હેપી હોળી અર્ચિતા બેન. હેપી હોળી. કયો કામ કર્યું? શું થયું? સ્ટ્રેટેજી વર્ક ના કરી. ના કરી દો. મને ખબર હતી આ વાનર સેનાની આગળ કોઈ સ્ટ્રેટેજી વર્ક ના કરે. હા, અમારી રેસમની વાનર સેના જેવી છે.
આજે હોળી છે અને બધાને હોળી રમીને એકદમ કડકડતી ભૂખ લાગી છે અને નાસ્તામાં પણ સૌની ફેવરેટ પકોડી રાખેલ છે તો ચલો પકોડી ખાવા જઈએ. मैं तो रास्ते पे जा रहा था, मैं तो भेलपुरी खा रहा था, मैं तो लड़की घुमा रहा था, रास्ते पे जा रहा था, भेलपुरी खा रहा था, लड़की घुमा रहा था, तुझे मिर्ची लगी तो मैं क्या करूं, तुझको मिर्ची लगी तो मैं क्या करूं. શું કરો તમે બંને? આ કલર કેટલો બધો કલર ભેગો કરો? મેમ જલ્દી ચલો આ બાજુ જો. लौंगा इलायची का, अरे लौंगा इलायची का भाई, अरे लौंगा इलायची का पेड़ा लगाया, હોળી રમવાની બહુ જ મજા આવી જાય. તમને લોકોને મજા આવી કે નહીં? તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, વિડીયો જોઈને તમે તમારું ગામનું નામ અને તમારું નામ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જેથી કે અમે નેક્સ્ટ ટાઈમ હોળીનું આયોજન કરીશું તો તમને જરૂરથી ઇન્ફોર્મ કરીશું. અને હા, ઓર્ગેનિક કલરનો જ ઉપયોગ કરજો. હા, કેમિકલવાળા કલરનો ઉપયોગ કરતા નહીં. બસ હેપી હોળી બધાને.